વિરામ બાદ આપનું સ્વાગત છે। ગુજરાત એસટીની નવી 151 બસોનું લોકાર્પણ મુખ્યમંત્રીએ કર્યું। ગાંધીનગરથી બસને લીલી ઝંડી આપી એસટી બસ સહિતની નવી બસોને લીલી ઝંડી અપાઈ છે। 6 એસી બસ 145 સુપર એક્સપ્રેસ બસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। 52 કરોડના ખર્ચે નવી 151 બસોનું જનતા માટે લોકાર્પણ કરવામાં આવ્યું છે। એસટીને વધુ સુવિધાસભર બનાવવાનો સરકારનો આ પ્રયાસ છે અને વધુ એસટી બસો ફાળવવાના કારણે લોકોની જે મુશ્કેલી છે તે હવે દૂર થશે અને લોકોને દરેક જગ્યાએ ટ્રીપ મળી રહેશે। 8000થી વધારે બસો રોજિંદા ચલાવવામાં આવી રહી છે। આ બસોમાં 150 નવી બસોનો ઉમેરો કરવામાં આવ્યો છે। આજે આપણે જોયું હશે કે ગુજરાત એસટી દ્વારા એક નવો પ્રયાસ કરવામાં આવ્યો છે। ખાસ કરીને વોલ્વો જે આપણે દોડથી પૂના 2 કરોડ રૂપિયાની પડતી હોય છે એ જ પ્રકારની મોડલ ટાટા જોડે મળીને એક સ્પેશિયલ મોડલ ગુજરાતના લોકો માટે નવું ડેવલપ કરવામાં આવ્યું। એ જ પ્રકારની બધી જ સુવિધાઓ જોડે આ બસો 55 લાખ રૂપિયામાં તૈયાર કરવામાં આવી। આ વર્ષે ટોટલ 1960 નવી બસો લાવવાનું પ્લાનિંગ છે। એના સિવાયની 100 વોલ્વો એસી બસો જે પીપીપી મોડલના આધારિત બીજી બી 100 નવી બસો ઉમેરવાના છે। એટલે કુલ મળીને 2060 નવી બસો રાજ્યના નાગરિકોની સુવિધાઓમાં ઉમેરો થશે।